લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ હવે એક્શન મોડમાં આવી ગયું છે। ગાંધીનગર લોકસભા સંસદીય ક્ષેત્રના પ્રભારીની નિમણૂક કરવામાં આવી। મયંક નાયકને ગાંધીનગર લોકસભા સીટના પ્રભારી બનાવવામાં આવ્યા છે। બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ એવા મયંક નાયકને જવાબદારી સોંપવામાં આવી છે। ગત ચૂંટણીના પ્રભારી હર્ષદ પટેલને સંયોજક બનાવવામાં આવ્યા છે। નવદીપસિંહ ડોડિયાને સહસંયોજક બનાવવામાં આવ્યા છે। કશ્યપ વધુ વિગતો સાથે જોડાયેલા છે। કશ્યપ, જે પ્રમાણે ભાજપ દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે અને હવે ગાંધીનગરમાં પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે, શું માહિતી? ગાંધીનગર લોકસભા સીટના પ્રભારી તરીકે હવે મયંક નાયક છે તેને જવાબદારી છે તે સોંપવામાં આવી છે। હર્ષદ પટેલ કે જેઓ ગત ચૂંટણી વખતે ગાંધીનગર લોકસભા સીટના પ્રભારી હતા, હર્ષદ પટેલને હવે સંયોજકની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। જ્યારે સહસંયોજક પદે નવદીપ ડોડિયા કે જેઓ જિલ્લા સંગઠનમાં મહામંત્રી છે ને તેને જવાબદારી છે તે સોંપાઈ છે। હર્ષદ પટેલ કે જેઓ અમિત શાહની ખૂબ નજીક માનવામાં આવે છે, પરંતુ હવે તે પ્રભારી નહીં પરંતુ સંયોજકની જવાબદારી છે તેને સોંપાઈ છે અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયક છે તેને હવે ગાંધીનગર લોકસભા સીટની જવાબદારી સોંપવામાં આવી છે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।